ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુતમાં આગળ વધીએ તો વાત કરી હતી આપણે ઓહમના નિયમની, અવરોધની, અવરોધકતાની, વાહકતાની. હવે આપણે વ્યવહારમાં, પ્રયોગશાળામાં, ડે બાય ડે રોજિંદા વ્યવહારમાં કેવા અવરોધો વાપરીએ છીએ કે ખાલી ઓહમનો નિયમ R બરાબર V બાય I ભણવા માટે જ છે? ના મિત્રો, ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ અને ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ચમાં અવરોધોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે, ખૂબ જ પ્રમાણમાં ઉપયોગ થાય છે. અવરોધ વગરની સર્કિટ જ નથી. તો આ અવરોધો જે છે એ કેવી રીતે વિચારવાના છે, તો આગળની થોડીક ચર્ચા લઈ લઈએ. તો જે પણ પદાર્થો છે, જુદા જુદા દ્રવ્યો, એની અવરોધકતા, તો કે મુખ્યત્વે દ્રવ્યોના 3 ભાગ પાડી શકીએ, 3 જાતના ક્લાસિફિકેશન કરી શકીએ. એક, પહેલા, બીજા, ત્રીજા સમૂહના પદાર્થો, જેને સુવાહક પદાર્થો કહેવાય છે, કંડક્ટર્સ કહેવાય છે. જે સામાન્ય રીતે ધાતુ પદાર્થો જે છે, મેટલ્સ, એ ધાતુ પદાર્થો સુવાહક પદાર્થો છે. કારણ કે ઓરડાના તાપમાને એની છેલ્લી કક્ષામાં રહેલા 1 કે 2 કે 3 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને વાહકતા આપે છે. એટલે ધાતુ પદાર્થો ઓરડાના તાપમાને સુવાહક છે, કંડક્ટર છે, વાહક છે. બીજા, 5મા, 6થા અને 7મા સમૂહના પદાર્થો, જેની છેલ્લી કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન છે, એટલે એ ઇલેક્ટ્રોન લેવાનો ગુણધર્મ ધરાવે છે, એક્સેપ્ટર છે, આપતા નથી. એટલે આવા પદાર્થોમાં ચાર્જ કેરિયર બહુ જ ઓછા અથવા નહીવત છે, જેને કારણે આવા પદાર્થોમાં વિદ્યુતનું વહન થતું નથી. એટલે આવા પદાર્થોને અવાહક પદાર્થો કહેવામાં આવે છે. ત્રીજા છે અર્ધવાહક પદાર્થો. બેયની વચ્ચે, પહેલો, બીજો, ત્રીજો, 5મો, 6થો, 7મો, એની વચ્ચે ચોથા સમૂહના જે પદાર્થો છે, સિલિકોન, જર્મેનિયમ, જે અર્ધવાહક પદાર્થ તરીકે ઓળખાય છે. કારણ કે એની વાહકતા સુવાહક અને અવાહક વચ્ચેની છે. સુવાહક કરતા એની વાહકતા ઓછી છે, અવાહક કરતા એની વાહકતા વધુ છે, અથવા અવરોધકતા પણ વચ્ચે છે. ચોથા સમૂહના પદાર્થો સિલિકોન, જર્મેનિયમ, જેમાં અશુદ્ધિ ઉમેરીને એની વાહકતા બદલાવી શકાય છે. હા, આ પદાર્થનો અગત્યનો ગુણધર્મ છે, તાપમાન વધવાની સાથે આવા પદાર્થો એટલે કે અર્ધવાહક પદાર્થોની વાહકતા વધે છે, અવરોધકતા ઘટે છે. બીજી વાર બોલું છું, બરોબર સાંભળજો, કમ્પેરિઝન આપું છું. ધાતુ પદાર્થો, સુવાહક પદાર્થો નું તાપમાન વધારતા અવરોધકતા વધે છે. જેમ કે એલ્યુમિનિયમ, સોનું, ચાંદી, આ ધાતુ પદાર્થોનું તાપમાન વધારીએ તો એની અવરોધકતા વધે, અવરોધ પણ વધે. જ્યારે અર્ધવાહક પદાર્થો સિલિકોન, જર્મેનિયમ જેવા ચોથા સમૂહના પદાર્થોનું તાપમાન વધારતા અવરોધકતા ઘટે છે, અવરોધ ઘટે છે, વાહકતા વધે છે. એટલે બંને સ્વભાવમાં વિરુદ્ધ પ્રકાર છે તાપમાનની રીતે.
જે ઓબ્જેક્ટિવ માટે અગત્યનો છે, એટલે ખાસ આમ અંડરલાઈન કરજો. જ્યારે આ પદાર્થોને અશુદ્ધિ ઉમેરવામાં આવે, ક્યાં? સિલિકોન કે જર્મેનિયમમાં, પાંચમા સમૂહની એટલે કે પેન્ટાવેલેન્ટ કે ત્રીજા સમૂહની ટ્રાયવેલેન્ટ, ત્યારે એની વાહકતા બદલાવી શકાય છે. અને આવા પદાર્થોનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ચમાં થાય છે, જે આપણું 14મું છેલ્લું ચેપ્ટર છે પાર્ટ 2 માં. આ ઇલેક્ટ્રોનિક્સમાં આવા અર્ધવાહક પદાર્થોમાં અશુદ્ધિ ઉમેરીને એનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાંથી બને છે ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, ઝેનર ડાયોડ, પીએન જંક્શન ડાયોડ. યાદ ન રહે તો ચિંતા ન કરતા, પણ ઉલ્લેખ કરું છું કે આવા ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ, ઇલેક્ટ્રોનિક સાધનો બનાવી શકાય છે, જે ઇલેક્ટ્રોનિક્સ એ ચોથા સમૂહના પદાર્થોમાં અશુદ્ધિ ઉમેરીને બનાવે છે. હા, કદાચ બુક હોય તો વાંચજો, સમજાય એવું છે. તો ઇલેક્ટ્રોનિક્સ પરિપથમાં એનો ઉપયોગ થાય છે. આમ સુવાહક કે જેની અવરોધકતા ખૂબ ઓછી છે, 10⁻⁸ ઓહ્મ ઇન્ટુ મીટર થી 10⁻⁶ ઓહ્મ ઇન્ટુ મીટર. અવાહક સિરેમિક્સ, રબર, પ્લાસ્ટિક, લાકડું, આ બધા અવાહક પદાર્થો છે. ધાતુ કરતા 10⁸ ગણી કે તેથી વધુ અવરોધકતા છે એની. અર્ધવાહક સિલિકોન, જર્મેનિયમ, આ બંનેની વચ્ચે એની અવરોધકતા છે. તાપમાન વધતા અવરોધકતા ઘટે છે. અશુદ્ધિઓની હાજરી પર આધાર રાખે છે. ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો બનાવવા માટે વપરાય છે. હવે આ બધાને કોષ્ટક 3.1 માં બતાવેલ છે, પણ એ માહિતી માટે છે. એટલે કે ક્યાંક ટેક્સ્ટબુકમાં દાખલામાં એની અવરોધકતા નહીં આપી હોય તો એ આપણે આ કોષ્ટક ઉપરથી લઈ લેવાની. એટલે કોષ્ટક કમ્પેરિઝન માટે આપ્યું છે, માહિતી માટે આપ્યું છે. વ્યવહારમાં મુખ્યત્વે બે પ્રકારના અવરોધો આપણે વાપરીએ છીએ. એક છે વાયર વાઉન્ડ અવરોધકો. વાયર વાઉન્ડ, વાઉન્ડ એટલે વીંટાળવું, વાયર વાઉન્ડ અવરોધકો કે જે તમે તમારી પ્રયોગશાળામાં જશો ત્યારે સર્કિટના બધા પ્રેક્ટિકલમાં આ અવરોધ વાપરશો. જે આ જે છે એને કહેવાય છે વાયર વાઉન્ડ અવરોધકો. આ વાયર વાઉન્ડ કેવી રીતે? તો કે અહીંયા તમે જોશો તો કે આ વ્હાઈટ કલરનું જે છે એ સિરેમિકનું પાત્ર છે, અવાહક છે. એની ઉપર એક છેડેથી આ જે તમને દેખાય છે એ ખરેખર એકદમ પાતળો વાયર આની ઉપર વીંટાળેલો છે. પર જો અહીંયા તમને દેખાશે આ પાતળો વાયર, અહીંયાથી શરૂ કરી આની આ વાયર વાઉન્ડ એટલે કે આની ઉપર આમ વાયર પાસે આમ વીંટાળતા જવાય. અને એનો બીજો છેડો એ તમને અહીંયા આ બીજો છેડો છે, એટલે કે આ બે છેડાની વચ્ચે આ નળાકાર ઉપર વાયર વાઉન્ડ કરેલો છે. જે વાયર પાતળો છે એની ઉપર અવાહક પડ ચડાવેલું છે, નહીતર નજીક હોય તો શોર્ટ સર્કિટ થઈ જાય. આ પાસે વીંટાળીને વાયર વાઉન્ડ અવરોધ બનાવવામાં આવે છે. આ બે ફિક્સ ટર્મિનલ છે નીચેના, આ વેરિયેબલ ટર્મિનલ છે, જે આને ફેરવવાથી એની લંબાઈ બદલતા અવરોધકતા અને અવરોધ બદલી શકાય છે. આ સાધનને રિહોસ્ટેટ, ચર અવરોધ, વાયર વાઉન્ડ અવરોધ
કહેવામાં આવે છે. આજ પછી આટલો ભાગ લેશું એને કહેવાશે સોલેનોઇડ. ઈ પણ આવશે એટલે આને જરાક ધ્યાન રાખજો. તો આ જે છે એ છે 116 ઓહ્મનો, અહીંયા લખેલા હોય આ છે 116 ઓહ્મનો. પ્રેક્ટિકલમાં આનો ઉપયોગ કરશો, આ બદલાવીને પરિપથમાં વીજ પ્રવાહ I અને V બદલાવી શકશો. એટલે પ્રેક્ટિકલમાં જોડવાનો હશે ત્યારે એક નીચેનો છેડો અને એક આ ઉપરનો છેડો આ જોડવાના, આ નહીં, ત્યારે એને ચર અવરોધ તરીકે વાપરી શકીએ. આ રીતે આ વાયર વાઉન્ડ રેઝિસ્ટર છે જેમાં તાર જે છે એ મિશ્ર ધાતુના બનાવવામાં આવે છે. બહુ સુવાહક નહીં, અવાહક નહીં, એવો અવરોધ આપણને જોઈએ એવો રાખીને મિક્સ કરીને, મિશ્રણ કરીને મિશ્ર ધાતુનો બનાવવામાં આવે છે જેના નામ છે મેંગનેનીન. બરાબર, એટલે હવે કેમેસ્ટ્રીની રીતે તમે જોજો, મેં નામ આવું સાંભળ્યું નથી એટલે મેંગનેનીન. બાકી ટેક્સ્ટ બુક છે એટલે સાચું હશે કોન્સ્ટન્ટન. હા, ઈ સાચું છે કોન્સ્ટન્ટન. જો બોલવા મજા આવશે, બોલો તો કોન્સ્ટન્ટન, ટન ટન, કોન્સ્ટન્ટન. અને નિક્રોમ, આ મિશ્ર ધાતુ એટલે વાપરવામાં આવે છે કે એ એવી રીતે ધાતુ મિક્સ કરેલી હોય છે એમાં કે તાપમાન સાથે એના અવરોધમાં ફેર ન પડે. નહીં તો પ્રેક્ટિકલ કરતી વખતે આમાંથી વીજ પ્રવાહ વહેશે એટલે એ ગરમ થશે એટલે એનું તાપમાન બદલશે તો એનો અવરોધ બદલી જશે, તો પ્રેક્ટિકલ કરતા કરતા આનો પોતાનો અવરોધ બદલી જશે, તો એને બદલવો જોઈએ. એટલે આપણે ખાસ આવી મિશ્ર ધાતુઓના તાર વાપરીએ છીએ જે છે મેંગનેનીન, કોન્સ્ટન્ટન, નિક્રોમ, કે જે તાપમાનથી સ્વતંત્ર છે, એટલે કે તાપમાન સાથે એના અવરોધમાં ખાસ ફેર પડતો નથી. પર એની સંજ્ઞા આવી હોય છે. આ બે નીચેના ટર્મિનલ, આ ઉપરનો વેરિયેબલ ટર્મિનલ, સામાન્ય રીતે એનો અવરોધ 1 થી 100 ઓહ્મ જેવો હોય છે. બીજા જે છે એ છે કાર્બન અવરોધ, જે ખાસ કરીને ઇલેક્ટ્રોનિક સર્કિટમાં વપરાય છે, જેમાં મુખ્ય છે કાર્બન. આ કાર્બન ની અંદર કેટલીક મિક્સ કરી વસ્તુઓ અને ખૂબ ઊંચા તાપમાને એને પીગાળી અને એના નાના નાના નળાકાર બનાવવામાં આવે છે. કદમાં નાના છે, અવરોધ નાનાથી ખૂબ મોટા સુધી એટલે કે 100 ઓહ્મ થી મેગા ઓહ્મ સુધીના આ અવરોધ હોય છે. પણ નાના છે એટલે અવરોધનું મૂલ્ય કેટલું? તો એ અવરોધનું મૂલ્ય એની ઉપર કલર કોડ, વર્ણ સંકેત, કલર કોડ કરીને આપવામાં આવે છે, જે જુદા જુદા રંગ માટે. હવે અહીંયા પ્રેક્ટિકલમાં તો તમે જોશો, પણ અહીંયા મારી પાસે એક ટોર્ચ જૂની હમણાં પડી હતી, જોઈ તો એમાં મળી આવ્યું, કારણ કે બધી જ ઇલેક્ટ્રોનિક સર્કિટમાં કાર્બન અવરોધ હોય છે. હવે અહીંયા તમને દેખાડું તો એ અહીંયા આ દેખાતા હશે, જો કે જેની અંદર આ નળાકાર છે, ને એની ઉપર જુદી જુદી કલરની રિંગ છે. તો આવા ઇલેક્ટ્રોનિક સર્કિટ તમારે ઘરે કંઈક ડિવાઇસ એવું પડ્યું હોય તો એમાંય તમે જોઈ શકશો. રેડિયોની સર્કિટ છે, કોઈ પણ ઇલેક્ટ્રોનિક સર્કિટમાં છેવટે તમારું ચાર્જર બગડી ગયું હોય તો એને તોડીને જોજો, એમાંય હશે. તો એ આવી રીતે આખો નળાકાર છે,
જેના બે છેડે સુવાહક ધાતુનો તાર કનેક્શન માટે જોડવા માટે રાખવામાં આવે છે. એની ઉપર જુદા જુદા રંગની આવી રીતે રિંગ કરેલી હોય છે, જે રંગ ઉપરથી કલર ઉપરથી આપણે કલર કોડ એટલે સંકેત ઉકેલી શકીએ છીએ કે ભાઈ લાલ કલર તો લાલ કલર એટલે ડેન્જર. અરે પણ ઈ નહીં, અહીંયા તો ઈ કલર માટે મૂલ્ય કેટલું, ક્યારે એનું મૂલ્ય કેટલું લેવું, તો એ રંગની કિંમત મૂકવાની, એટલે આપણને અવરોધ મળે. જે 0 થી 9, 0 થી 9, 1 થી 10 નહીં, 0 થી 9 પહેલી વાત યાદ રાખજો. તો 0 થી 9 અંકોને અહીંયા કેવી રીતે કલર આપશું, તો યાદ રાખવાનું છે, કારણ કે કોડ છે. કોડ એટલે જ ગુપ્ત હોય ને, નહીતર તો ખબર પડી જાય બધાને. એટલે અહીંયા કોડ આપેલા છે, એટલે આપણે યાદ રાખવું પડશે. યાદ રાખવાની રીત જો સરસ છે, 3-4 રીત છે જુદી જુદી, એમાંથી તમે કોઈ એક રીત યાદ રાખજો. મેં આ રીત યાદ રાખી છે. બી રોય, કલકત્તાનો એક વ્યક્તિ બી રોય, BROY રોય. પછી યાદ રાખવાની રીત ગેટ, બ્યુટીફુલ, વેરી ગુડ, વેરી ગુડ અલગ છો બે અહીંયા, વેરી ગુડ વાઇફ. બી રોય ગેટ બ્યુટીફુલ વેરી ગુડ વાઇફ. નસીબદાર હશે. બી રોય ગેટ બ્યુટીફુલ વેરી ગુડ વાઇફ. હવે પહેલો બી એટલે 0, બીજો બી 1, R 2, O 3, Y 4, G 5. તો પછી આ નાના અક્ષર નહીં આપ, જેની નીચે અંડરલાઈન કરી છે ઈ G, પછી B 6, V 7, G 8 ને W 9. હવે એના પૂરા નામ અને એની કિંમતો ઈ કોષ્ટક 3.2 છે, એ આખું સમજાવું છું, પણ તમારે ઈ આખું ટેબલ યાદ રાખવું પડશે, કારણ કે એના MCQ છે ઘણા બધા. નીટમાં પણ આવશે, યુસીટીમાં આવશે, તો યાદ રાખવાનું છે, મજા આવે એવું છે. તો ટેબલ 3.2 યાદ રાખવાનું, પણ સમજીને ક્યારે કલરનો અર્થ શું કરવો. તો અહીંયા પહેલું છે બી એટલે બ્લેક, બીજું છે બ્રાઉન કથ્થઈ, આર રેડ લાલ, ઓરેન્જ યલો, જી ગ્રીન, બી બ્લુ, આ બી બ્લેક બ્રાઉન બ્લુ, વી વાયોલેટ, જી ગ્રે, ડબલ્યુ વ્હાઈટ. બરાબર, હજી અહીંયા મને થોડું કન્ફ્યુઝન છે, ક્યાં કહું, આ જી ને આ જી માં જરાક જોઈ લો. હા, પહેલું બરાબર છે ગ્રીન ને પછી છે ગ્રે. ભાઈ ધ્યાન રાખું, ગ્રીન અને ગ્રે ગોખવું જરાક તકલીફ પડે ને ફિઝિક્સ વાળાને. તમે બરોબર યાદ રાખજો. હવે એના પ્રમાણે આને કેવી રીતે ઉલ્લેખ કરવો, તો કે સામાન્ય રીતે કલર કોડ એટલે કે જે કાર્બનનો અવરોધ છે એની ઉપર 4 જાતની કલરની રિંગ હોય છે, અથવા 4 પટ્ટા હોય છે. આમ જે તમને આમાં બતાડ્યા એ 4 કલરના આવી રીતે પટ્ટા હોય છે. આવી રીતે તમે અહીંયા જોશો તો
તો આ પટ્ટાઓમાં જે પ્રથમ પટ્ટો છે, પછી બીજો પટ્ટો છે દ્વિતીય, ત્રીજો પટ્ટો છે, તો પહેલો પટ્ટો જે છે એ જે નંબર છે એનો એમને એમ લખી નાખવાનો. પહેલા તો ઈ લખવાના. તો કે અહીંયા ત્રણેય રેડ છે, તો રેડ એટલે જોજો એ આયરો એડ રેડ આર 2, તો કે પહેલો 2, બીજાનો પણ 2 રેડ, ત્રીજાનો એ 2. પહેલા તો આટલું લખી નાખ્યો. હવે એનો અર્થ શું થાય? તો કે પહેલા 2 જેમ છે એમ લખી નાખવાના. પહેલા 2 જે છે એ જેમ છે એમ લખી નાખવાના. લખી નાખ્યા અને બોલાય શું કયો તો? બોલો તો 22, 22. એટલે પહેલો જે બગડો છે ને એ દશક નું મૂલ્ય આપે છે. 20, 20. 20 એટલે દશક નું મૂલ્ય. બીજો જે બગડો છે એ એકમ નું મૂલ્ય આપે છે, ખાલી 2, 22. દશક નું મૂલ્ય આપે છે, એકમ નું મૂલ્ય આપે છે. પછી ત્રીજો પટ્ટો જે છે એ તો કે એના 10 ની ઉપરની ઘાત આપે છે. એટલે ત્રીજો પટ્ટો રેડ એટલે 2, પણ એને કોડ આપવાનો 10n. 10n. એટલે ત્રીજો પટ્ટો રેડ છે તો એનો મતલબ 10^2. આ એનું મૂલ્ય થયું. કેટલું મૂલ્ય થયું ખબર પડી? 22 ગુણ્યા 10^2 એટલે 100, એટલે 2200 ઓહ્મ. આ એનું મૂલ્ય થયું. હવે તાપમાન પ્રમાણે તે અવરોધમાં વધઘટ થશે, કારણ કે અવરોધ તો ઇન્ટરનેશનલ છે. અમેરિકામાં તાપમાન ઓછું હોય અત્યારે, ભારતમાં વધુ હોય, તો અવરોધ ઉપર તો 2200 જ લખેલા હશે, પણ અહીંયા ઈ 2200 ની જગ્યાએ મૂલ્ય થોડુંક વધુ ઓછું હશે અમેરિકાની સરખામણીમાં. એક્ઝેક્ટ અહીંયા 2200 નહીં હોય, ત્યાં 2200 નહીં હોય. તો આમાં કેટલો ફેરફાર થશે એને કહેવાય છે ટોલરન્સ, સહનશીલતા. એનું ગુજરાતી કર્યું છે સહનશીલતા. એટલે ઓહો હો કેટલું બધું સહન કરે છે એમ નહીં. સહનશીલતાનો મતલબ આ ફેરફાર. ટોલરેટ કેટલું કરી શકે છે એનું ટોલરન્સ. અને એના માટે અલગથી સંજ્ઞા આપેલી છે. એ છે તો કે સિલ્વર અહીંયા આપી છે, ગોલ્ડ, અને એક પણ કલર નહીં. તો અહીંયા સિલ્વર જે છે એના માટે છે 10%, ગોલ્ડ સોનેરી હોય તો 5%, અને એક પણ કલરનો પટ્ટો હોય જ નહીં ચોથો. તો એમ ન વિચારતા ચોથો પટ્ટો નથી. જોયું? ભૂલી ગયા લાગે છે. ના રે ના, ભૂલી નથી ગયા. ધ્યાન રાખ, ભૂલી નથી ગયા. ચોથો પટ્ટો ન હોય, there is no color, તો એનો મતલબ કે ટોલરન્સ છે 20%, 20%. અને આજ તમને ગોટાળો કરાવશે કે રાષ્ટ્રધ્વજના 3 કલર છે તો એનું ટોલરન્સ કેટલું? બરાબર, એટલે તમે ગણતરી કરશો. રાષ્ટ્રધ્વજ ઇન્ડિયાનો કયા કલર હોય? આમ થાય તેમ. અરે વાંચો તો ખરા.
MCQ નથી કરતા, 50% નથી આવતા. સમજો, પ્રેક્ટિસ કરો. શબ્દ છે રાષ્ટ્રધ્વજના 3 પટ્ટા છે, તો ટોલરન્સ કેટલું? ચોથો પટ્ટો નથી, કોઈ ગણતરી નથી, 20%. સીધું, there is no color at all. ચોથો પટ્ટો નથી, 20%. આમ સિલ્વર છે અહીંયા તો 10%. એનો મતલબ કે અહીંયા આપણે આને લખવું હોય તો લખાશે કેમ? તો કે હવે આનું ફાઇનલ શું લખાશે? તો કે પહેલો 2 એટલે 22, ત્રીજો 10⁻². ટોલરન્સ નો મતલબ પ્લસ ઓર માઇનસ, વધઘટ છે. સિલ્વર નો મતલબ કેટલા ટકા? 10%. એકમ ઓમ. આ રીતે. એવી રીતે બીજું ઉદાહરણ આપ્યું છે. પહેલો પટ્ટો યલો છે, બીજો વાયોલેટ છે, ત્રીજો બ્રાઉન છે અને ચોથો ગોલ્ડ છે. તો વિચારજો અહીંયા કે આના અવરોધનું મૂલ્ય કેટલું? આમ આપણને કલર કોડથી એ અવરોધ ઉકેલી શકાય છે. હા, હવે ઘણી બધી ટેકનોલોજી ડેવલપ થઈ ગઈ છે. હવે એમાં પણ ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ છે. નાના માટે પણ પહેલા આ કલરોનો ઉપયોગ થાય છે, પણ અત્યારે ટેક્સ્ટ બુક પ્રમાણે આપણા માટે અત્યારે આટલું પૂરતું છે. તો આ બરોબર યાદ રાખજો. બીબી રોય, ગેટ, બ્યુટીફુલ, વેરી, ગુડ, વાઇફ, 0 થી 9 નંબર. પહેલો પટ્ટો દશકનું મૂલ્ય, બીજો પટ્ટો એકમનું મૂલ્ય, ત્રીજો પટ્ટો 10⁻n નું મૂલ્ય, ચોથો પટ્ટો ટોલરન્સ, ગોલ્ડ 5%, સિલ્વર 10%, નો કલર 20%. બરોબર છે? તો બરોબર આટલું સમજી લ્યો. એટલે અવરોધને તાપમાન સાથે કેવો ફેરફાર થાય એની ગણતરી, એના માટેનું સૂત્ર વિચારીએ. નેક્સ્ટ ટોપિક.